જય માતાજી। જે વિદ્યાર્થીઓને ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની અંદર ભવ્ય સફળતા મળી છે તે સર્વોને હાર્દિક શુભકામના। સાથે જે વિદ્યાર્થીઓ આ વર્ષની અંદર ધોરણ 10 અને 12ની અંદર કદાચ ને નપાસ થયા છે તો એને નાસીપાસ થવાની કોઈ જરૂર નથી। તે વિદ્યાર્થીઓ કઈ રીતે 1 અને 2 પેપર આપી અને ચાલુ વર્ષની અંદર અભ્યાસ કરી શકે છે, ઓપન બોર્ડ શું કહી શકે છે, કઈ રીતે આપ ઓપન બોર્ડની અંદર પરીક્ષા આપી શકો, અન્ય બોર્ડની અંદર આપ પરીક્ષા પાસ કઈ રીતે કરી શકો, સાથે સાથે આપ ફર્સ્ટ યરથી લઈ અને ફાઇનલ યર સુધી એટલે કે FYSY TY સાથે સાથે BAની સાથે BCom છે, BCA છે, BSc છે, BBA છે અને બેચલર ડિગ્રીની સાથે માસ્ટર ડિગ્રી તેમજ ડિપ્લોમા એન્ડ ડિગ્રી એન્જિનિયરિંગ અને આ BDSથી લઈ અને કોઈ પણ ANM GNM વગેરે અભ્યાસક્રમોથી લઈ PhD સુધીના અભ્યાસક્રમ ક્યાં કરી શકો, કઈ રીતે કરી શકો, શું આપને ગુજરાતમાં કોઈ પણ અભ્યાસ માટે આપણે સીટ મળતી નથી, BEd ભાઈ, MEd ભાઈ, PhD ભાઈ આપણે સીટ મળતી નથી, આપણે અહીં ગુજરાતની અંદર અભ્યાસ કરવા માગતા નથી અથવા તો આપણો ગુજરાતમાં જે કોલેજની અંદર આપ અભ્યાસ કરવા માગો છો ત્યાં આપનો અભ્યાસ થઈ શકે એમ નથી, શું આપ રેગ્યુલર અભ્યાસ કરવા માગતા નથી અને શું આપનો અભ્યાસ છૂટી ગયો છે તો શું આપના વર્ષો જે બગડી ગયા છે એને આપ કઈ રીતે કવર કરી શકો અને કઈ યુનિવર્સિટીની અંદર જે UGC, NCT, SCEIT માન્યતા પ્રાપ્ત કોલેજની અંદર કઈ રીતે સરકાર માન્ય ફી ભરી અને આપ અભ્યાસ કરી શકો એ જાણવા માટે અવશ્ય અમારી ઓફિસનો સંપર્ક કરો। અમારો પૂરેપૂરી ટીમ જે સત્યમ એજ્યુકેશનની ટીમ છે તે આપને પૂરેપૂરી સહાયતા કરશે અને સાથે સાથે પરિપૂર્ણ માર્ગદર્શન કરી શકશે કે આપ ક્યાં અભ્યાસ કરવાથી આપને કઈ રીતે કયો ફાયદો મળી શકે, આપ શું પ્રાઇવેટ જોબ કરવા માગો છો, આપ ગવર્મેન્ટ જોબ કરવા માગો છો ને સાથે સાથે કોઈ અન્ય કંપની ડિપાર્ટમેન્ટની અંદર આપ કોઈ પોસ્ટ ઉપર જવા માગો છો તો કયો અભ્યાસ કરવાથી આપને ભવિષ્યની અંદર લાભ થઈ શકે એ જાણવા માટે અવશ્ય અમારો સંપર્ક કરો। અમને વોટ્સઅપ નંબર 9678781678 ઉપર આપના નામ અને આપના અભ્યાસની વિગત લખી મોકલો, જેનો જવાબ અમારી ટીમ અવશ્ય આપને આપશે। જય માતાજી।